સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું હતું. તેવા સમયે સુરતના અડાજણ પાટિયા ખાતેના બ્રિજ પરથી ઘરકંકાસના લીધે અલીભાઈ પટેલ નામના શખ્સે તાપી નદીમાં જંપલાવ્યો, પણ સદનસીબે તેમના હાથમાં જાડી ઝાકરા આવતા તેમને પકડી લીધા હતા. બાદમાં ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને વૃદ્ધને બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી પ્રમાણે જહાંગીરપુરામાં રહેતા 55 વર્ષીય અલીભાઈ પટેલ અડાજણ પાટિયા ખાતેના ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપરથી નદીમાં કૂદ્યા હતા. જોકે તે ધસમસતા પાણીના વહેણમાં ખેંચાઈ રહ્યા હતા. તે સમયે સદનસીબે તેમના હાથમાં જાડી ઝાકરા આવી જતા પકડી લીધી હતી. બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરતા તરત જ લશ્કરો બ્રિજ પર પહોંચ્યા હતા. બે ફાયરના જવાનો તાત્કાલિક બ્રિજની વચ્ચેના ભાગેથી દોરડા વડે નદીમાં ઉતર્યા હતા. બાદમાં બંને જવાનો રિંગ બોયા લઈને તરતા અલીભાઈ પાસે પહોંચ્યા હતા. બાદમાં ફાયર જવાનોએ રિંગ બોયનો ઉપયોગ કરીને વહેણમાંથી જહેમત ઉઠાવીને આધેડનું રેસ્ક્યુ કરીને સહી સલામત અડાજણ તરફના નદી કિનારે લાવ્યા. આધેડને 108 એમ્બ્યુલન્સની ટીમે પ્રાથમિક સારવાર આપીને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.